હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં થશો? જો નથી મજામાં તો હું આજે તમને ટિપ્સ આપવાનો છું કે જે મને રિઝલ્ટ મળ્યું છે, જે મને અસ્થમાની તકલીફ હતી, તો અસ્થમા વિશે આજે હું તમને જણાવવાનો છું કે એમાં આપણે શું બદલાવ કરીએ આપણી ખાવા પીવાની આદતમાં, તો એનાથી આપણને રિઝલ્ટ મળે છે. તો હું આજે સમજાવવાનો છું જે મને રિઝલ્ટ મળ્યું છે. તો હું એક સંસ્થામાં બેસું છું, ત્યાં ઘણા બધા લોકોના અસ્થમામાં તક એવા રિઝલ્ટ મળ્યા, તો મેં પણ એમાં કન્ટિન્યુ કર્યું અને ઘણા બધા બીજા કોલેસ્ટ્રોલ છે, ડાયાબિટીસ છે, એસિડિટી છે, એવા ઘણા બધી તકલીફમાં એમાં રાહત થતી હતી. એવા ઘણા બધા લોકોના મેં રિઝલ્ટ સાંભળ્યા. ત્યારબાદ મેં કન્ટિન્યુ કરવાની શરૂઆત કરી સંસ્થામાં. તો ત્યાં મને પ્રોપર એક મારા કોચ મળ્યા જે મને પર્સનલ ગાઈડન્સ કરે, અને પર્સનલ ગાઈડ કરે તો એમને જે કીધું એ પ્રમાણે મેં બદલાવ કર્યો. એમને કીધું કે જેમને અસ્થમાની તકલીફ હોય એમને બ્રહ્મ મુહૂર્તમાં જાગીને 3 થી 5ના ગાળામાં જો આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરીએ છીએ તો એનાથી ખૂબ સારું એવું રિઝલ્ટ મળે એમાં. અને સાથે સાથે આપણી જીવનશૈલી બદલી, આપણી ખાવા પીવાની આદતો, તો એનાથી ખૂબ સારું એવું રિઝલ્ટ મળે છે અહીંયા. અને તમે સાંભળ્યું હશે કે ઘણા બધા લોકોના, મેં કીધું સાંભળ્યું છે, તમે જે કંઈ પ્રમાણે બદલાવ કરવા માટે ઓલવેઝ રેડી છું. અને રોજની હું 7-8 ગોળી લેતો, અને અસ્થમાની તકલીફ ખ્યાલ હોય જેમને થતી છે એમને ખ્યાલ હશે કે એમાં શું થાય. શિયાળો ચોમાસું એટલે ફરજિયાત ડૉક્ટરની વિઝિટ કરવી પડે 10 દિવસે 15 દિવસે. યસ, તો આ જે મને તકલીફ હતી મારા કોચે કીધું પ્રમાણે મેં બદલાવ કરવાની શરૂઆત કરી કે 3 થી 5ના ગાળામાં 10 થી 15 મિનિટ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાની શરૂઆત કરી. પ્રોપર મારા શરીરને જે પૂરતા પ્રમાણમાં હું પાણી નહોતો આપતો, આખા દિવસનું 1 લીટર આપતો હતો. સંસ્થામાં જે મારા વેઇટ પ્રમાણે મારે પાણી પીવું જોઈએ, 2.5 થી 3 લીટર મારે પાણી પીવું જોઈએ. ત્યારે પાણી પીવાની શરૂઆત કરી એને બેઠા બેઠા અને ઘૂંટડે ઘૂંટડે. અને ત્યારબાદ શું ખાવામાં લેવું જોઈએ મારે, તો ક્યારેય સલાડ નહોતો લેતો, તો બપોરે 12 વાગે સલાડ લેવાની શરૂઆત કરી. ત્યારબાદ જે તમે બપોરે જમી શકો ગમે એ ઓઇલી ફૂડ સિવાય, અને સાંજનું ભોજન હંમેશા લીલા પાંદડાવાળા શાકભાજી આપણે ખાવા જોઈએ. તો આ મેં શરૂઆત કરી. અને પ્રોપર ઊંઘ લેવાની, મારે 7 થી 8 કલાકની મારે પ્રોપર ઊંઘ લેવી જોઈએ. જેમને શ્વાસની તકલીફ, કોઈ પણ તકલીફ છે પણ એમને 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ, જે હું નહોતો લેતો. સુવાનો ટાઈમ હતો 12-1 વાગે, નક્કી નહીં કાંઈ, અને સવારમાં 7:30-8 વાગે ઉઠવાનો. તો આ સંસ્થામાં આવીને શીખ્યો કે 10 વાગ્યા પહેલાં આપણે સૂઈ જવું જોઈએ અને સવારમાં 5 વાગે જાગી જવું જોઈએ. તો આ મેં શરૂઆત કરી, તો એનાથી મને ખૂબ અમેઝિંગ રિઝલ્ટ છે. અત્યારે એકદમ હેપી ને હેલ્ધી લાઈફ જીવું છું. મારી જે રોજની 7-8 ગોળી ખાતો, જે ટેબ્લેટ, એ પણ સંસ્થામાં આવીને જોજાઈ થઈ ગઈ. તો આવું મારું અમેઝિંગ રિઝલ્ટ છે. જો તમારે પણ આવું કંઈ રિઝલ્ટ જોઈએ છે, એમાં ઘણા બધા લોકોને એવા રિઝલ્ટ છે. અસ્થમા, કોલેસ્ટ્રોલ છે, જેમને સ્નાયુનો દુખાવો છે, હાઈ બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, એવા ઘણા બધા લોકોને ત્યાં રિઝલ્ટ મળ્યા છે. ઘણા બધાના લોકોના 1 કિલોથી લઈને 50 કિલો સુધી વજન પણ ઘટ્યા છે. અને હું સંસ્થામાં ખાલી મારી શ્વાસની તકલીફ માટે આવ્યો હતો, બોનસમાં મને મળ્યા 7.5 કિલો વજન ઘટ્યું, 3 ઇંચ કમર લોસ થઈ, અને સાથે સાથે હરસમસાની તકલીફ મારા ખૂબ એવી રાહત થઈ. સ્નાયુનો દુખાવો જે થતો એમાં પણ ખૂબ એવી રાહત થઈ. જે કબજિયાત રહેતો એમાં પણ ખૂબ અમેઝિંગ રિઝલ્ટ છે મને અત્યારે. જો તમે પણ આવી કોઈ તકલીફથી પરેશાન છો તો તમે પણ અહીંયા મારો નંબર છે, તમે પણ મને કોલ કરીને જણાવજો. તો ચોક્કસથી તમારું પણ જે હું ક્લાસમાં બેસું એમાં તમારું પણ સ્વાગત છે. ઓકે, થેન્ક યુ. તમે મને લાસ્ટ સુધી સાંભળ્યું બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે.